નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 પાઠ 3 આપણે 3 પાઠ ત્રીજા પાઠમાં 2 વિડીયો આગળ જોઈ લીધા. તો આગળ આપણે જોયું હતું કે બીજા વિશ્વયુદ્ધના કારણો, પછી આપણે 6 કારણો જોયા હતા. એના પછી આપણે આજે જોઈશું કે એક કારણોના પરિણામો શું આવ્યા. બરાબર છે, એક કારણના પરિણામ શું આવે. તો પહેલું હતું આર્થિક પરિણામ, તો કે આ મહાયુદ્ધથી વિશ્વની અંદર ભયાનક વિનાશ સર્જાયો. આ મહાયુદ્ધથી વિશ્વની અંદર ભયાનક વિનાશ સર્જાયો. બીજા વિશ્વયુદ્ધની અંદર ભાગ લેનાર તમામ રાષ્ટ્રને પુષ્કળ ખર્ચ થયો. અમેરિકાએ $350 અબજ અને બીજા રાષ્ટ્રોને $1,000 કરતાં પણ વધારે ખર્ચ થયો હતો. એટલી જ કિંમતી સંપત્તિ નાશ થયો હતો. ઇંગ્લેન્ડમાં 2000 કરોડની મિલકત ગુમાવી. જર્મની તો કલ્પના જ કરવી રહી. હવે બીજા વિશ્વયુદ્ધ માટે વિશ્વના રાષ્ટ્રો યુદ્ધમાં ઉપયોગી એવા શસ્ત્ર સરંજામના ઉત્પાદન વધારે મહત્ત્વ આપ્યું હતું. તેમની જીવન જરૂરિયાત ચીજવસ્તુઓની અછત ઊભી થઈ. ઉત્પાદન ઘટ્યું, ફુગાવો વધ્યો, લોકોને રોજીરોટી મુશ્કેલી પડવા લાગી. બજારમાં જરૂરી માંગની તંગી પડવા લાગી. લોકોનું આર્થિક જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. પરિણામે વિશ્વના રાષ્ટ્રોમાં મહામંદી ધકેલતા વિશ્વના રાજકારણમાં, અર્થકારણમાં યુગ પ્રવર્તક ફેરફાર થાય. હવે વિદ્યાર્થીઓ એવું કહે છે કે વિશ્વની અંદર ભયાનક વિનાશ થયો, તો ખૂબ ખર્ચ થયો. એમાં $350 અબજ, બીજા રાષ્ટ્રોને $1,000 કરતાં પણ વધારે ખર્ચ થયો. ઇંગ્લેન્ડે 2000 કરોડની મિલકત ગુમાવી હતી. તો આપણે આગળ જોયું હતું કે દરેક રાષ્ટ્ર શસ્ત્રોના ઉત્પાદન કરવામાં પાછળ પડ્યો હતો. તો આ શસ્ત્રોના ઉત્પાદનમાં પાછળ પડ્યો હતો એટલે શું થયું? જીવન જરૂરિયાતની ચીજવસ્તુ શું થઈ ગઈ? અછત થઈ ગઈ. ઉત્પાદન ઘટ્યું, ફુગાવો વધતો, લોકોની રોજીરોટી મેળવવી મુશ્કેલ પડી હતી. બજારમાં જરૂરી માલની તંગી પડવા લાગી. આર્થિક જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. અને આના પરિણામે વિશ્વ રાજકારણના અર્થકારણમાં ઘણો બધા ફેરફાર થયો. ચીનની અંદર સામ્યવાદી સ્થાપના બીજો ટૉપિક છે. બીજું પરિણામ શું આવ્યું? તે રશિયાની અંદર થયેલ બોલ્શેવિક ક્રાંતિ 1917માં. રશિયામાં કઈ ક્રાંતિ? બોલ્શેવિક. 1917માં સામ્યવાદી ધોરણે ભાવિ વિકાસ પદ ઝડપથી કંડારી જે પ્રગતિ હાંસલ કરી તેનાથી વિશ્વભરમાં ઘણા બધા રાષ્ટ્રો પ્રભાવિત થયા. ચીન પણ પ્રભાવિત થયું. બીજા વિશ્વયુદ્ધ પછી જાપાનની શક્તિ ક્ષીણ થઈ ગઈ. બીજા વિશ્વયુદ્ધ પછી જાપાનની શક્તિ કેવી થઈ ગઈ? ક્ષીણ, નાબૂદ થઈ ગઈ. તો આ સંજોગોમાં ચીનનો પ્રભાવ ઓસરી ગયો અને તેનો લાભ લઈ માઓ તે તુંગના નેતૃત્વ તળે ચીનમાં થયેલ ક્રાંતિના અંતે સામ્યવાદીની સ્થાપના થઈ 1949. ઠંડુ યુદ્ધ. હવે ઠંડુ યુદ્ધ એટલે શું? આપણે બીજા પાઠમાં ભણ્યા છે ઠંડુ યુદ્ધ. તો કે છે કે બે મહાસત્તાઓ એકબીજા સામે આશંકા કુશંકા કરે એ ઠંડુ યુદ્ધ છે. તો બીજા વિશ્વયુદ્ધ બાદ અમેરિકા અને રશિયા 2 મહાસત્તામાં વહેંચાઈ ગયું. આપણે બીજા પાઠમાં ભણ્યા હતા. યુદ્ધ દરમિયાન બંને રાષ્ટ્રો મિત્રો હતા. યુદ્ધ થયું ત્યારે બંને રાષ્ટ્રો મિત્રો હતા, પણ યુદ્ધ પછી બંનેના વચ્ચે મતભેદ વધી ગયા. તો બંને દેશો સામસામે પરસ્પર વિરોધી જૂથો ઊભા થયા. બંને જૂથોમાં વિશ્વના અન્ય નાના રાષ્ટ્રોને અનુકૂળતા, જેને જે રાષ્ટ્રમાં જોડાવું તો અનુકૂળતા મુજબ જોડાયા. બંને જૂથોનું એકબીજા મતનું ખંડન, પોતાના મતના સમર્થન માટે યુદ્ધો આદર્યા. શસ્ત્ર વગર ઠંડા યુદ્ધની સ્થિતિનું સર્જન થયું. તેથી ઘણીવાર ત્રીજા વિશ્વયુદ્ધ થવાની શક્યતા પણ ઊભી થયેલી છે. સંયુક્ત રાષ્ટ્ર. પ્રથમ વિશ્વયુદ્ધ પછી કહે છે વિશ્વની અંદર આંતરરાષ્ટ્રીય શાંતિ સ્થાપવા માટે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી. પ્રથમ વિશ્વયુદ્ધ પછી આપણે રાષ્ટ્રસંઘની સ્થાપના કરી, પેરિસ શાંતિ સંમેલન કહીએ છીએ. બીજા વિશ્વયુદ્ધ, પરંતુ બીજું વિશ્વયુદ્ધ થયું. રાષ્ટ્રસંઘ શું થયો? નિષ્ફળ થયો. બીજું વિશ્વયુદ્ધ પૂરું થતાં ફરી વિશ્વની અંદર શાંતિ અને સલામતી માટે સહઅસ્તિત્વના હેતુથી, બધા ભેગા થયાના હેતુથી સંયુક્ત રાષ્ટ્ર UN
યુએનની સ્થાપના કરી 24 ઓક્ટોબર 1945ના રોજ, યાદ રાખજો. પહેલાં વિશ્વયુદ્ધ પછી આપણે રાષ્ટ્રસંઘની સ્થાપના કરી હતી, પણ નિષ્ફળ ગયું અને બીજું વિશ્વયુદ્ધ થયું. પણ બીજા વિશ્વયુદ્ધ પછી સંયુક્ત સંઘ યુએન, સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરવામાં આવી 24 ઓક્ટોબર 1945. યાદ રાખજો. અને તેનું કાર્યાલય ક્યાં છે? તો ન્યુયોર્કમાં છે. ક્યાં છે? ન્યુયોર્કમાં છે. અહીંયા તમે ફોટો બતાવ્યો છે, ચિત્રમાં જોઈ શકો છો. હવે વિદ્યાર્થીઓ, તો આ સંયુક્ત રાષ્ટ્રનું વડું મથક ન્યુયોર્ક છે. હવે આપણે એના વિશે જોઈએ તો સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકા જોડાયું ત્યારથી તેના દિશામાં પ્રયત્ન ચાલુ કરવામાં આવ્યા હતા. માનવ સ્વાતંત્ર્ય, શાંતિ, સલામતી હેતુના માટે અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટે અમેરિકન કોંગ્રેસને સંદેશો આપવાની મહત્ત્વની 4 સ્વતંત્રતાની ઘોષણા કરી. બરાબર છે. હવે ફરી એકવાર વિદ્યાર્થીઓ, તો કે છે કે સંયુક્ત રાષ્ટ્રના સ્થાપના માટે બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકા જોડાયું ત્યારથી એ દિશામાં પ્રયત્નો ચાલુ કર્યા. માનવ સ્વાતંત્ર્ય, શાંતિ અને સલામતી હેતુ માટે અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટ અમેરિકન કોંગ્રેસને સંદેશો આપવાની મહત્ત્વની 4 સ્વતંત્રતાની ઘોષણા કરી. એમાં પહેલું છે વિચાર અને વાણી સ્વાતંત્રતા, ધાર્મિક સ્વાતંત્ર્ય, આર્થિક સ્વાતંત્ર્ય અને ભયમાંથી મુક્તિના અધિકારનો સમાવેશ થાય છે. કયા કયા? વાણી સ્વાતંત્ર્ય, ધાર્મિક સ્વાતંત્ર્ય, આર્થિક સ્વાતંત્ર્ય અને ભયમાંથી મુક્તિ એવા અધિકારનો સમાવેશ થાય છે. એ પછી કે છે અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટ અને બ્રિટનના વડાપ્રધાન ચર્ચિલ એટલાન્ટિક મહાસાગરના એક જહાજ પર 8 મુદ્દાઓનું ખતપત્ર તૈયાર કર્યું. યાદ રાખજો. અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટ અને બ્રિટનના વડાપ્રધાન ચર્ચિલે એટલાન્ટિક મહાસાગરના એક જહાજ પર 8 મુદ્દાઓનું શું તૈયાર કર્યું? ખતપત્ર, જે પાછળથી એટલાન્ટિક ખતપત્ર તરીકે ઓળખાય છે. કયા કયા? એટલાન્ટિક ખતપત્રમાં દરેક રાષ્ટ્રમાં સ્વાતંત્ર્ય, સાર્વભૌમત્વની જાળવણી કરવી, શાંતિ, સલામતી, સામાજિક આર્થિક કલ્યાણ, નિઃશસ્ત્રીકરણની બાબતોનો પણ સમાવેશ થાય છે. આ ખતપત્રમાં શું હતું કે એક દેશ બીજા દેશનું સાર્વભૌમત્વ, સ્વાતંત્ર્ય જાળવે, શાંતિ જાળવે, સામાજિક સલામતી, આર્થિક કલ્યાણ અને નિઃશસ્ત્રીકરણ, શસ્ત્રોનું ઉત્પાદન નહીં કરવા, બધાનો સમાવેશ થયો. ત્યારબાદ બ્રિટન, અમેરિકા, રશિયા, ચીનના વિદેશ પ્રધાનો વિશ્વ શાંતિ માટે ક્યાં ભેગા થયા? મોસ્કો ભેગા થયા. ક્યાં ભેગા થયા? મોસ્કો 1943માં ઓક્ટોબરમાં, જે મોસ્કો જાહેરાત તરીકે જાણીતી થઈ. 1943માં નવેમ્બરમાં તહેરાનમાં 3 માધાઓની પરિષદ મળી. વોશિંગ્ટન ખાતે 50 રાષ્ટ્રોના પ્રતિનિધિઓ સંયુક્ત રાષ્ટ્રનું ખતપત્ર તૈયાર કરવામાં આવ્યું. 1944ના સપ્ટેમ્બર 24મી ઓક્ટોબર 1945ના રોજ 51 સભ્યો દ્વારા સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના જાહેરાત કરવામાં આવી. સ્થાપના કરીને તેથી ભારતનો પણ સમાવેશ થાય છે. ત્યારથી શરૂ કરીને આજ સુધી 24 ઓક્ટોબરના દિવસને આપણે યુએન દિવસ, યુનાઇટેડ નેશનલ ડે તરીકે આપણે ઓળખીએ છીએ અને વિશ્વભરમાં ઉજવાય છે. હાલ સંયુક્ત રાષ્ટ્રમાં કેટલા સભ્યો છે? 193 સભ્યો છે. કેટલા છે? 193. તો આપણે સંયુક્ત રાષ્ટ્રનું બીજા વિશ્વયુદ્ધ પછી આપણે યુએનની સ્થાપના કરી. સંયુક્ત રાષ્ટ્ર કે એક દેશ બીજા દેશની શાંતિ, સલામતી જળવાઈ રહે એટલા માટે સ્થાપના કરવામાં આવી હતી. હવે વિદ્યાર્થીઓ, આપણે સંયુક્ત રાષ્ટ્રના અંગો છે, તો સંયુક્ત રાષ્ટ્રના કુલ 6 અંગો છે. 6 અંગો જોઈએ આપણે તો સામાન્ય સભા છે, પછી સલામતી સમિતિ છે, આર્થિક અને સામાજિક સમિતિ છે, વાલી સમિતિ છે, આંતરરાષ્ટ્રીય અદાલત, સચિવાલય છે. તો આ 6 અંગો વિશે આપણે આજે ભણવાનું છે. પણ આ 6 અંગો તમારે ખાસ યાદ કરવાના છે. હવે આ અંગો પૈકી આપણે આંતરરાષ્ટ્રીય અદાલત નેધરલેન્ડ હેગ શહેરમાં આવેલી છે. તે સિવાય અન્ય સમિતિની મુખ્ય કચેરી અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં આવેલી છે. હવે વિદ્યાર્થીઓ, આપણે આગળ જોઈશું, પણ ત્યાં સુધી આપણે આગળના વિડીયોમાં જોઈશું